અત્યાર સુધી તમે લોકોએ સાંભળેલું હશે કે બંગલા જેવી ફિલિંગ આપતો ફ્લેટ, પરંતુ આજનો પ્રોજેક્ટ તો કંઈક એવો છે કે જે બંગલા જેવી ફિલિંગ નથી આપતો. જો આ પ્રોજેક્ટમાં તમે ફ્લેટ પરચેસ કર્યો ને તો તમને એવું લાગશે કે તમે ફ્લેટ નહીં, તમે એક ઇન્ડિવિજ્યુઅલ બંગલો જ પરચેસ કરેલો છે. કારણ કે આ પ્રોજેક્ટની વિશેષતા જ કંઈક એવી છે કે એક એક વસ્તુ જોઈને તમને ફિલિંગ થશે કે ના, આ ફ્લેટ નથી, આ તો છે એક બંગલો. જેમ કે આપણા બંગલામાં શું જોઈએ આપણે, એક સ્પેશિયસ કિચન. તો આ છે આ 4 BHK ફ્લેટનું સ્પેશિયસ કિચન. બીજો પોઈન્ટ, બંગલાની સેપરેટેડ મોટી બધી બાલ્કની જે ફ્લેટમાં હંમેશા ઇગ્નોર થતી હોય, તો આ છે આપણા 4 BHK ની ડેડિકેટેડ વેસ્ટ ઓપન એટલે કે ફૂલ ઓફ હવા ઉજાસ સાથેની બાલ્કની. અને જો પછી વાત કરું ને તો આ કોઈ મેન ડોર નથી, આપણે જોઈ છીએ બંગલામાં સેપરેટેડ સર્વન્ટ એન્ટ્રી. તો મેન ડોરની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે તમારા ફ્લેટની સેપરેટેડ સર્વન્ટ એન્ટ્રી. અને એક વાત તો આ પ્રોજેક્ટની બંગલા કરતાં પણ ખાસ છે કે જે મોસ્ટ ઓફ બંગલોમાં જોવા નથી મળતી, કે ત્રણેય બાજુથી એટલી ઓપન સ્પેસ રહેવાની છે કે આપણા ફ્લેટના દરેક રૂમ, લિવિંગ અને કિચન બધા જમાં તમને વેન્ટિલેશન અને હવા ઉજાસની કોઈ પણ તકલીફ નથી થવાની. અને જો વાત કરું ને તો પ્લાનિંગની દ્રષ્ટિએ પણ નંબર 1 તમને લાગશે, કારણ કે મેન ડોરથી એન્ટર થતાની સાથે તમારો ફર્સ્ટ બેડરૂમ, એની એક્ઝેક્ટ બાજુમાં તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા, એ પણ આટલી મોટી વિન્ડો સાથે. પાછું તો છે ને લિવિંગ એરિયાથી એકદમ સેપરેટેડ, જેમ મેં તમને પહેલા જ દેખાડેલું, તમારું સ્પેશિયસ કિચન એરિયા વિથ અલગથી સ્ટોરેજ એરિયા અને અલગથી ખૂબ જ મોટી સાઇઝનો તમારો વોશ એરિયા. તમે કહેશો નિખિલભાઈ આટલા બધા કટકા શું કામ કરો છો? કોઈ પણ વસ્તુ સારી રીતે સમજાવી હોય તો કાંઈક તો જોઈને મેથડ એક વસ્તુ. હવે તમે કહેશો પૂજા રૂમ માટેની સ્પેસ, તો આ રહી તમારી ડેડિકેટેડ પૂજા રૂમ માટેની સ્પેસ. તમે કહેશો ડાઇનિંગ માટેની સેટ, તો આ રહી તમારી પૂરેપૂરી ડાઇનિંગ માટેની સ્પેસ વિથ તમારો ડાઇનિંગનો વોશ બેસિન એરિયા. આ રહી તમારી સુંદર મજાની મોટી બધી બાલ્કની. બધું આમ જોવો તો કનેક્ટેડ અને બધું આમ જોવો તો સેપરેટેડ. તમારો ચિલ્ડ્રન બેડરૂમ, વોર્ડરોબ માટેની જગ્યા, સૌથી અંદરનો રૂમ છે તો પણ જોવો હવા ઉજાસ પ્રોપર છે, વેસ્ટ ઓપન ફ્લેટ છે, સ્ટેન્ડિંગ બાલ્કની, અટેચ ટોયલેટ, બાથરૂમ એઝ ઇટ ઇઝ. હવે વાત કરીએ તો સામા 2 માસ્ટર બેડરૂમ, જેમાં આપણે પહેલાની વાત કરી આવતા રહ્યા તો જો ખૂબ જ સ્પેશિયસ, બધી બાજુ તમને એલ શેપમાં જોવા મળે છે, સ્ટેન્ડિંગ બાલ્કની વિથ વિન્ડો. અને આ રૂમની તો વિશેષતા છે કે 1, 2 ને 3 વિન્ડો છે વેન્ટિલેશન માટે. આ બાજુ તમારું જોવા મળે છે વોશ એરિયા, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. અને હવે વાત કરું તો રોડ સાઈડના માસ્ટર બેડરૂમની, તો જો સ્પેશિયસ, ફૂલ વેન્ટિલેશન, અટેચ ટોયલેટ, બાથરૂમ સાથેનું આ રહેવાનું છે તમારો ચોથો બેડરૂમ. હવે જો પ્રોજેક્ટની વાત કરું ને અલગથી, તો ટેરેસ ઉપર ડેડિકેટેડ એમ્યુનિટીઝ એરિયા આપેલો છે, જ્યાં રીતે આવી રીતના સિનિયર સિટીઝનનું સીટ આઉટ રાખેલું છે, વ્યવસ્થિત બેઠક રાખેલી છે, યોગા ડેક છે. આ બાજુ તમે આવશો ને તો આખું ગ્રીનરી અને લાઇટિંગ સાથેનું આપણું સ્પેશિયસ ને ખૂબ જ બ્યુટીફુલ ટેરેસ રહેવાનું છે. આ બાજુ છે તમારું પર્સનલ જીમ એરિયા. સાથે જો એરિયાની વાત કરું તો જો એકદમ પ્રાઇમ લોકેશન ઉપર આપણો ફ્લેટ આવેલો છે ને પ્લસમાં આપણા પ્રોજેક્ટને મળેલો છે કોર્નર વ્યૂ, એટલે કે બંને બાજુ રોડ સાઈડ રહેવાનો છે. 14 જ ફ્લેટનું એટલે 14 જ યુનિટનું લિમિટેડ આપણો પ્રોજેક્ટ છે, જેમાં પણ 50 થી 60% ઓલરેડી સેલ આઉટ થઈ ગયું છે. અને 99 સેમ્પલ ફ્લેટ આપણો બને જ છે, ટૂંકમાં ઇન પ્રોસેસિંગ છે. તો વધુ રાહ ન જોતા, જો તમે 4 BHK 1670 કાર્પેટનો એક ફ્લેટ લેવા માંગતા હોય ને તો આ ફ્લેટ તમારી વન ઓફ ધ બેસ્ટ ચોઇસ રહેવાનો છે. અને જો લોકેશનની વાત કરું ને તો નિયર સ્પીડવેલ ચોક, નચિકેતા સ્કૂલવાળા મેન રોડ ઉપર કોર્નરનું આપણું આ બિલ્ડિંગ આવેલું છે. વધુ ડિટેલ માટે કોનો કોન્ટેક્ટ કરશો? ગૃહ નિર્માણ રિયાલિટીનો આજે જ કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપી દઉં છું. જય હિન્દ.